તો એકદમ ફ્રેશ થઈને તમે પાછા સ્કૂલ જશો. આ 1.5 કલાકનો સેશન થવાના છે. તમને ખૂબ જ મજા આવશે. તમે અહીંયાથી જશો તો એકદમ કોન્ફિડન્ટ અને લીડરશિપ સ્કિલ્સ લઈને અને બહુ બધી માહિતી લઈને જશો. તો આજે આપણે કઈ ઔપચારિકતા કર્યા વગર બંને જે આપણે સ્પીકર્સ છે એમને સાંભળીએ. હું પણ તમારા જોડે એમને શ્રોતા કરીને એમને સાંભળશું. એના પહેલા આપણે એક 2 મિનિટની અત્યારે પણ બે છે અને પછી પણ બે ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. અહીંયા આ પાવર હોવો જોઈએ. મારી વાત શરૂ કરતા પહેલાં ઘણા વખતથી મેડમને હું ફોલો કરતો હતો. એમને કદાચ ખબર નહીં હોય, પણ માઇક્રોસોફ્ટ જેવી બહુ મોટી કંપની છોડી અને કલેક્ટરની જોબ કરીને પણ આવા વિસ્તારમાં આવી અને ભૂમાફિયાઓની પથારી ફેરવવાનું કામ મેં શરૂ કર્યું છે. એ માટે અમને ખૂબ ખૂબ અભિનંદન. જે ખનનના કામો ચાલતા હતા એને અટકાવીને સરકારી આવક વધારી, પ્લસ દીકરીઓ માટે ડાયરેક્ટ ક્લાસરૂમમાં જઈને કોઈ કલેક્ટર ભરાવતું એવું તો મેં પહેલો દાખલો સાંભળ્યો છે. એટલે મેડમ માટે આપણે એક જોરદાર તાળી પાડવી જોઈએ. તમે નસીબદાર છો કે આવા તમને સરસ એક કલેક્ટર મળ્યા છે. 1966નું મોડલ છું, એટલે 1966માં મારો જન્મ થયો. મને 60 વર્ષ પૂરા થયા. 61મું વર્ષ ચાલે છે. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો. 2 ટાઈમ ખાવાની તકલીફ. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાટ લેવા માટે લાઈનમાં ઊભો રાખે અને મને શરમ આવે કે સાલા આપણે ગરીબ કેમ છીએ. બધા દોસ્તારો પાસે સ્કૂટર, સાયકલ, બસમાં જાય, આપણે હાલા ચાલતા જવાનું. મેં ઘરે આવીને મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ. ત્યારે મારી બાએ મને બહુ સરસ જવાબ આપ્યો. મને કે બેટા, આપણે ગયા જન્મમાં સારા કામ નથી કર્યા એટલે ગરીબ જન્મ્યા છીએ. તો મેં તો પણ હવે શું કરું કે હવે સારા કામ કરો. અને એ 6થા ધોરણમાં ભણતો સંજય રાવલ, ઘરમાં સાયકલ નથી, આજે મર્સિડીઝ ને BMW ફરું છું ઈશ્વરની કૃપાથી. રહેવા માટે ઘર નહોતું. અત્યારે 160 બંગલાની મારી સ્કીમ પૂરી થઈ. બાપુજીની એક મસ્જિદના ઓટલા ઉપર દરજીની દુકાન. અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે, પૂરું થઈ ગયું, વેચાવાનું ચાલુ છે. અને સૌથી મહત્વની વાત કે પૈસા માટે મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, મેં ઝેરોક્સો કાઢી, મેં જીપો ચલાવી. આઈ વોઝ વેઇટર ઇન એ હોટલ. 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા છે કોલેજ કાળ દરમિયાન. પણ અત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મારી 2 હોટલ છે ને, જેમાં 300 વેઇટરો કામ કરે છે. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહીં મારી પાસે. 1 વર્ષની ફી 48 રૂપિયા મારા બાપુજી ભરી ના શકે. અત્યારે આનંદ પાસે 650 એકર જમીનમાં આપણા મોદી સાહેબનું જે વિઝન છે એ સ્કિલ ડેવલપમેન્ટની સૌથી મોટી યુનિવર્સિટી હું અત્યારે બનાવી રહ્યો છું. હું મારી મોટાઈ કરવા માટે તમને કહેવા નથી આવ્યો દીકરા દીકરીઓ, પણ આજે કલેક્ટર સાહેબે એક બહુ સરસ પ્રયત્ન કર્યો છે. મારે ખરેખર આજે બહુ જ મહત્વનું મેડમ કામ હતું, પણ જ્યારે આ વિસ્તારનું નામ પડ્યું, આપનું નામ પડ્યું, તો મને થયું કે ના, મારે અહીંયા જવું જોશે. કે મારા જેવી નોટો સામે બેઠી છે. સમજ પડે ને? પૈસાદાર ઘરોમાં પ્રતિભાવ પેદા થતા નથી, પ્રતિભાવ પેદા થાય છે ગરીબ વર્ગમાં. જો આપણો જન્મ ગરીબ ઘરમાં થયો છે તો સમજવાનું કે લોટરી છે, લોટરી છે બોસ. હું શું કરું? પ્લગમાં આંગળી ગાળ દેવાની. જેટલા લોકો વાંચ્યા સાહેબ, 5000 પુસ્તકો વાંચ્યા. આજે 60 વર્ષની ઉંમરે સવારે 100 પુશઅપ મારું છું. નો ડાયાબિટીસ, નો બીપી. 16-18 કલાક કામ કરું છું. આજે આપ સૌને હું તમને 90% આવશે એ મને નથી આવડતું. તમે બધા કરોડપતિ બની જશો એ મને નથી આવડતું. પણ થોડીક વાતો એવી તમને કહેવીને જવું છે કે જેથી આજનો દિવસ આવા BAPSના સરસ પ્રાંગણમાં, આપણે પવિત્ર જગ્યામાં જ્યાં પ્રમુખ સ્વામીની ઓરા કામ કરતી હોય, આવા કલેક્ટરશ્રી આવું આયોજન કર્યું, આખું વહીવટીતંત્ર તમારા માટે લાગેલું હોય, તો આજે તમે અહીંથી કહીને લઈને જજો એવી મારી ઈચ્છા છે. તમે લઈને જશો એવો મને વિશ્વાસ છે. ઘરમાં વાઇફ નથી સાંભળતી, અત્યારે 2.5 કરોડ લોકો સાંભળે છે મને. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. મારે બહુ વધારે તમને વાતો નથી કરવી, કેમ કે તમે ઘણા ટાઈમથી પણ બેસવાની પણ આદત પાડજો. ગરમી, ઠંડી આ બધું ચાલ્યા કરશે, પણ જ્યાંથી સારું મળે એ લેવાની આદત રાખજો. બહુ સારી સ્કૂલમાં ભણ્યા. 12મા ધોરણમાં મેં સાયન્સ લીધું. મેં તો ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય.
બાપુજી દરજીકામ ઓટલા ઉપર કરતા હતા, બધું ગોખી માર્યું. એને સોડિયમ કે પોટાશિયમ NH4 H હાઇડ્રોજન Ag સિલ્વર Ag મર્ક્યુરી સુ ગ્રુપ Cl ક્લોરાઇડ Br બ્રોમાઇડ આયોડાઇડ NO2 નાઇટ્રેટ Cl ક્લોરાઇડ અમે 54% આયા. ચેક રિટર્ન બધું જ આવડતું હતું, છતાંય 54% 1984માં કેમ આવ્યા? કેમ કે આજે બોડેલીમાં મારે સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય? ત્યારે જગ મારવા થાય છે. આ પપ્પા આવા છે, આ મમ્મી આવી છે, આ ઘર આવું છે, સરકાર આવી, તું હારો છે. દીકરા દીકરીઓ જો બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી હવે તોડી લઈશું. પણ કોઈ કહેતું જ નથી. જો તમને હમણાં પ્રાર્થના કરાવી તો તમે બધા આંખો બંધ કરી, ખબર છે? કરીને બધા આંખો બંધ. આંખો બંધ ના કરો શું થાય? ના થાય પ્રાર્થના. પણ આંખો પ્રાર્થના જ મારી પ્રિય પ્રાર્થના હતી. પ્રાર્થના એવા ભાવથી ગાવાની કે આંખો બંધ થઈ જાય. એમ જીવનમાં સફળતા માટે પૈસા માટે દોડવાનું નહીં, પણ સારું જીવન જ એવું જીવવાનું કે સફળતા અને પૈસો જખ મારીને આવે. આ આપણને કોઈ કહ્યું. આપણને કહે છે દોડો, ધ્યેય ઊંચો રાખો, અરે મંગલ પર ઘર બનાવું છે, બની જાય? નથી બનતું. આપણને કહે છે હાર્ડ વર્ક કરો, કેવી રીતે કરો? અર્જુન જેવો અર્જુન પર થાકી ગયો તો ભગવાનને કે ભગવાન થાકી ગયો છે. આવા સમયે આ ભારત દેશમાં જન્મ લેવો એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને એમાં ગુજરાતમાં જન્મ મળે. ગુજરાતી કોણ? જે રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે એ ગુજરાતી. અને આપણે બધા દિવેલ પીધેલા. કોઈ હસતું જ નથી. આ તમારા ફોટો પાડો, બધા દિવેલ પીધેલા. હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશે જમવાનું કઈ બાજુ છે, ચિંતા ચાલુ. તમે નહોતા તોય આ દુનિયા ચાલતી હતી, તમે નહીં હોત તોય આ દુનિયા ચાલશે. પણ આપણા હોવાથી આપણે શું કરી શકીએ છીએ એની મારે તમને થોડી વાત કરવી છે. તમારે 90% આવે કે 54% આવે કે 3 ટ્રાયલ પાસ થાવ, પણ સફળતા આખી જુદી વાત છે. અને એના માટે જીવનની 4 અવસ્થાઓ છે. તમે બધા વિદ્યાર્થીઓ સીધી પોઈન્ટ પર વાત કરું. તમારે સુખી જવું તો 4 વાતો યાદ રાખવાની. પહેલું છે આપણો ધર્મ, બીજું છે આપણે પૈસા કમાવાનું, ત્રીજું છે આપણે પ્રેમ કરવાનો, લગ્ન કરવાનું, જાનુ આઈ લવ યુ, વાર છે હજુ, અને ચોથું છે મોક્ષ. જીવનની 4 અવસ્થાઓ છે દીકરા દીકરીઓ, આ યાદ રાખજો. પહેલું શું છે? આપણો ધર્મ. બીજું શું છે? પૈસા કમાવાના છે. ત્રીજું શું છે? આપણે લગ્ન કરવાના છે. ચોથું શું છે? આપણે મોક્ષ મેળવવાનું છે. ભગવાને શું કહ્યું ખબર છે? પહેલું ને છેલ્લું તું કરજે, કેમ કે તારા હાથમાં છે. ધર્મ અને મોક્ષ તું કરજે તો હું તને બધું આપીશ. અને પૈસા કમાવાને જીવન સાથી મારા હાથમાં છે, તું એમાં ફાફા મારતો નહીં તો તને હું મજા કરાવી દઈશ. આપણે શું ધંધો ચાલુ કર્યો? આ બે હું કરું, આ બે તું કરે. ધર્મ અને મોક્ષ ભગવાન પર છોડી દીધું, અને પૈસા કમાવાને પરણું તો તને જ પરણું. આટલા ટાબરિયા, આઈ લવ યુ, આટલા. જ્યારે કમાવાનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે આ બધા ચક્કરોમાં પડી જાઓ છો, એટલે જિંદગી પૂરી થઈ જાય છે. બહુ ગંભીરતાથી 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની સંસ્થામાં બેઠો છું. પણ થોડી મર્યાદા છોડીને વાત કરીશ કે ન શિક્ષકો કરી શકે છે, ન તમારા મા બાપ કરી શકે. અમારા જયભાઈ જેવા લોકો ગમે તે વાત કરી શકે કે અમને કોઈ છોછ નથી, પણ મેં તમારા સારા માટે કહી. તો ભગવાને શું કહ્યું? ધર્મ અને મોક્ષ તું કરજે, પૈસા કમાવાને જીવનસાથી મારા હાથમાં છે. મેં ભગવાનને પૂછ્યું, કૃષ્ણ ભગવાન હમણાં મને મળ્યા અહીંયા વડોદરા હાઈવે ઉપર. મને કે ક્યાં જાય છે? મેં તું બોડેલી. મેં તું કેમ બધા છોકરા મેં તું દિવેલ પીધેલા બેઠા હશે? મેં તો બધા દિવેલ પીધેલા કેમ ફરે છે? મર્સિડીઝ વાળો દિવેલ પીધેલો, રિક્ષા વાળો દિવેલ પીધેલો, કોઈને મજા કેમ નહીં? ત્યારે ભગવાને શું કહ્યું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ जो मैं चाहता हूँ. तू करने लग वो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता है. પણ કેમ નથી કરતા? કે ધર્મની વ્યાખ્યા ખોટી સમજાઈ, પૈસા કમાવાનો રસ્તો ખોટો બતાવ્યો, લગ્ન કરવાની ખોટી વાત કરી, અને મોક્ષની પણ ખોટી વાત કરી. અને એટલે આ બે આપણે કરીએ, આ બે નથી કરતા. હું તમને 4-4ની બહુ ટૂંકમાં સાચી વાત કહેવાયો છું, અને એમ કરજો તમારો બેડો પાર થઈ જશે. 450 બાયોગ્રાફી વાંચી, બધા કડકા ગરીબ ઘરમાં જન્મેલા લોકો અબજો રૂપિયા સમાજને આપીને ગયા. અને આપણે હું શું કરું? પેલા કરશન કાકા નિરમાવાળા સાયકલ પર પાવડર વેચતો તો કાકો 80,000 કરોડનો માલિક છે. પેલા બાલાજી ચંદુભાઈ વેફર ખાવ છો ને, 3 ભાઈના બૈરા ઘરમાં બટાકા તળે ને 3 ભાઈઓ થિયેટરમાં વેચે, આજે 5,000 કરોડના બટાકા વેચે. અને આપણે હું શું કરું? પ્લગમાં આગળ ગાલ દેવાની, 5 મિનિટ થાય.
કરવું કશું નથી. તો પહેલું જે ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી ધર્મ આ ધર્મ નથી, આ તો જીવન જીવવાના રસ્તા છે. ધર્મ તો હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિશ્ચન હોય, બધાનો એક જ હોય. તો આપણો પહેલો ધર્મ શું છે? રોજ મા બાપને પગે લાગવું. કોઈ બી ધર્મનો માણસ હોય પણ એનો પહેલો ધર્મ શું છે? રોજ મા બાપને પગે લાગવું. તમારામાંથી કેટલા લોકો લાગો છો? હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે હું ફોટો પડાવીશ. આમ તો હું 10,000 લઉં છું, પણ આજે મફત સાથે જયભાઈનો બી આપણે પડાવીશું. આ જે પગે લાગે છે એનો બેડો પાર છે. જે નથી લાગતા એમને સમજી લેવાનું કે ભીખ માગે આપણું પૂરું થવાનું નથી. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી તમારા મા બાપ. સવારે ઉઠ્યા, આજે 5 વાગે ઉઠ્યા, 6 વાગે અહીંયા આવવા માટે, તો બાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગવાનું. ક્યાં જાય છે? બોડેલી. કેમ છે? એટલા સવાલ પૂછે, આમ કઈ જવાબ આપવાના. બોસ ઇઝ બોસ. અને એટલે બંદા સુખી છીએ. સમજ પડે છે? પહેલો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. તમે ચાહો છો કે બોડેલીમાં હું ફરી કોઈ વાર આવું? હું ને જયભાઈ, હું ચાહો છો? તો આજથી આપણે બધા નક્કી કરશું કે આજથી આપણે મા બાપને પગે લાગશું. અચ્છા, તમે ઘેર જઈને પગે લાગશો ને, શું છેલ્લા વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે બે જય સંજય આવ્યા હતા, એવી કીક મારી છે. દીકરા દીકરીઓ જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે. એટલો પાવર હોય છે. લાગો. આજે ઘરે જઈ પગે લાગીને મને ટેગ કરજો. દુનિયામાં કોઈને પગે નહીં લાગવું પડે. અને દીકરા દીકરીઓ મા બાપને પગે ના લાગો તો કંઈ નહીં, પણ એવું સારું કોઈ કામ નહીં કરવાનું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવાનું. અહીંયા દીકરીઓ બેઠી છે. દીકરીઓ ક્યારેય કોઈ છોકરાને મેસેજ કરતા નહીં મા બાપના છાનામાના. કેમ? હું તમને સમજાવું. તમે જ્યારે મા બાપથી છાનામાના કોઈ છોકરાને મેસેજો કરો છો, ફોટા મોકલો છો ને, ત્યારે છોકરો તમને પૂછશે કે તારા પપ્પા મમ્મીને ખબર છે? એટલે તમે કહેશો કે ના. એટલે તમારો ઉપયોગ કરશે બેટા. અને એ સમજી જશે કે જે છોકરીને મા બાપે પેદા કરી એ 15-20 વર્ષની મા બાપથી છુપાવે છે, તો કાલ માથી બી છુપાવશે. એટલે તમારો યુઝ એન્ડ થ્રો કરશે. માટે મા બાપથી છાનામાના કોઈને કશું કરશો નહીં. પ્રેમ કશું કરશો. આ તમને ખબર નથી. બહુ મહત્વની વાત છે. રોજ મા બાપને પગે લાગવું આ પહેલો ધર્મ છે. બીજો ધર્મ આપણા ગુરુને પગે લાગવું. બધા શિક્ષકો સારા ના હોય, પણ જે શિક્ષક સારો હોય એને પગે લાગવું. મારા જીવનમાં 4-5 શિક્ષકો ના આવ્યા હોત તો સંજય રાવલ આજે અહીંયા ઊભો ના હોત. ભીખ માગતો હતો રોડ ઉપર. પણ એ શિક્ષકોનો પ્રતાપ, બાલ મંદિરથી મારી કોલેજ સુધી એવા અદ્ભુત શિક્ષકો મળ્યા, જેના કારણે આજે હું અહીંયા સુખી છું. ત્રીજો ધર્મ, રોજ કસરત કરો. આ તો 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાતી હોય, આટલે પેન્ટ પહેરે હો, આટલે. આપણે પૂછીએ શું છે? તો કે લો વેસ્ટ. સાલા તારા વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. છોકરીઓ તો પથ્થરો મારે તો આટલે પડે. એ છોકરી મને રાજકોટમાં મૂકે, સર પેલો મને હેરાન કરે છે. મેં તો ઉપાડી જશે. તાકાતવર બનો, કસરત કરો દીકરા દીકરી. આજે 60 વર્ષની ઉંમરે પણ સવારે 100 પુશઅપ મારું. નો ડાયાબિટીસ, કશું નહીં, મસ્ત જીવું છું. આ આપણો ધર્મ છે. આપણને ખબર નથી. ભગવાનને મંદિરમાં જવાનું પણ ભીખ માગવા નહીં જવાનું. સોરીને થેન્ક યુ કહેવા જવાનું. આ આપણો ધર્મ છે. મંદિરમાં જવાનું, હે ઈશ્વર. તમને ખબર તમે મંદિરમાં જાય એટલે ભગવાન શું કે? હે ભિખારી આવ્યો, હમણાં માગશે. અરે મને સમજાવો દીકરા દીકરીઓ, બેંકમાં 500 રૂપિયા જમા હોય તો 501 રૂપિયાનો ચેક પાસ થાય? બાપા મેનેજર હોય તોય થાય? તો જે જમા હોય એ મળે તો માગવાની જરૂર ખરી? તો જમા તો કરાવો. તો થેન્કલેસ જોબ કરો. જેમ અમને આવતા જ મેડમ અહીંયા કામે લગાવી દીધા, ખાડા ખોદીને કે ચલો ઝાડ વાઈ જાઓ. એ થેન્કલેસ જોબ છે, જેનાથી કશું અમને એના ઝાડ કદાચ ભવિષ્યમાં લોકો જોશે. તમને દીકરા દીકરીઓ કહું છું, આવા થેન્કલેસ જોબ કરો. આ આપણો ધર્મ છે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર હું તો બધા ભિખારી. જવાનું. ભગવાન સ્વામિનારાયણ જ્યાં મંદિરમાં જાઓ ત્યાં ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકર હે. રોજ સવારે ઉઠો, ભગવાનને થેન્ક યુ કહો. કીધું કોઈ દિવસ? એમાં શું ઉડી ઉઠાડ્યા તો ઉઠાડ્યા. અરે કેટલાય હોઈ ગયા, સવારે ઉઠતા જ નથી. શું તું કે ગયો? મા બાપને પગે લાગવું, શિક્ષકોને પગે લાગવું, રોજ કસરત કરવી, વાંચન, આ આપણા ધર્મ છે.
પૂજા કરવી, નમાઝ પઢવી એ ધર્મ નથી, એ તો ક્રિયાઓ છે. જેને કરવી એ કરે, જે રસ્તે જવું હોય જાય. મારે અહીંથી અમદાવાદ જવું હોય તો ગોધરાથી જવાય, વડોદરાથી બી જવાય, બીમાર હોય તો સીધા જવાય, સાયકલ, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જવાય. ધર્મ તો બધાનો એક જ હોય. અને આ બધા આપણે ધર્મ કરતા નથી, એટલે દિવેલ પીધેલા ફરીએ છીએ. તો બોલો, કસરત કરવી આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા. મા બાપને પગે લાગવું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? શિક્ષકોને પગે લાગવું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણે કરતા નથી. હે ભગવાન કોક કર, તગારું નહીં કરે, 2 ધોકા વધારે મારશે. જવાનું ભગવાન પાસે, તારો થેન્ક યુ, આ 32 કરોડનું બોડી આપ્યું છે. કેટલાનું છે આ બોડી? પાન, મસાલા, ગુટકા, આવડા છોકરા, છોકરીઓ ખાય છે હવે તો વિમલ. મેં જોયું છે પથારી ફરવાની. અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની કોઈ જરૂર પડતી. અસલી નશો શું છે કે 84 લાખ યોનિઓ પછી એક મનુષ્ય જન્મ મળ્યો. કંઈક કરીને જવું છે, પહેલા પોતાના માટે, પછી સમાજ માટે, ને પછી આ દેશ માટે. આ બધા આપણા ધર્મો છે. આ આપણે કરીએ ને તો ભગવાન આપણી પર ખુશ રહે. તો બોલો, ધર્મ આપણા હાથમાં કે ભગવાનના હાથમાં? તો આ ધર્મ આજથી આપણે બધા નિભાઈશું. થોડી બી કસરત કરશું. અહીંયા એક ડોપામાઇન તત્વ આવે છે. તમે અડધો કલાક 1 કલાક કસરત કરો એટલે ડોપામાઇન એકદમ એક્ટિવ રહે, ધબધબાટ. ડિપ્રેશન આવે જ નહીં, ચહેરો હસતો જ આવે. શું છે? બાકી તો મેં કમિંગ સર, મરી જા, પાર આવે શું કરવા, જીવન છે. માય કાંગલા જેવા, ખેપટા જેવા છોકરાઓ, છોકરીઓ ફોતરું આમ ફૂંકમાં દોડી જાય, તાકાત હોય. એના માટે કાજુ બદામ ખાવાની જરૂર નથી. કસરત કરો એટલે ભૂખ લાગે એટલે ખાવાના બોડી મસ્ત બને. આ 35 કરોડની ગાડી ભગવાને, એક ભૈયા મને કે સંજયભાઈ 15 લાખ રૂપિયા આપો. મેં કેમ? મને કે જરૂર છે. મેં કેમ? કે ભગવાને તમને ઘણું આલ્યું, મેં તાર માટે આલ્યું. મેં તો એક કિડની વેચી માર 20 લાખ રોકડી. ના કે તો ના વેચા. મેં તો એક આંખ વેચી માર 15 લાખ. બોલો, આપણે ગરીબ કહેવાય છે? કેટલા સ્પેરપાર્ટ પડ્યા છે, વેચવાના, જેમ રોકડી કરે જવાની. દીકરા દીકરીઓ મસ્ત જીવન મળ્યું છે. પણ આ ધર્મ છે. આ બધા ધર્મ કરો ને એટલે ભગવાન તમારી પર ખુશ. હવે બીજી વાત, પૈસા કમાવાની. તમને બધા થાય કે હા કહેજો, આ તો ખાસ જરૂર છે. પૈસા કેવી રીતે કમાવાય? તો ગીતામાં કહ્યું છે કે હે મનુષ્ય, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. શું કહ્યું? મહેનત તારા હાથમાં છે, ફળ મારા. એટલે બધા આપણે શું ચાલુ કર્યું? તો કંઈ કરવું જ નહીં. સાલા ફળ એ આવે તો આપણે શું કરવા મહેનત કરવાની? એવું નહીં. મહેનત તારા હાથમાં, ફળ મારા હાથમાં. એટલે તું જેવું મહેનત કરશે એવું ફળ આપીશ. તું બેસ્ટ મહેનત કરશે તો બેસ્ટ ફળ આપીશ. હવે તમે જુઓ, 12મા ધોરણમાં બહુ વાંચ્યું, બહુ ટકા લાવવા કોશિશ કરી, પણ 54% કેમ આવે? 93માં હીરાના ધંધામાં નુકસાન કર્યું, કરોડો રૂપિયાનું. એ કેમ થયું? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર અલ્લાહ ખુશ. આપણે દિવેલ પીધેલા ફરવાનું થતું નથી. આ આપણને ખબર નથી. એટલે તમારે સફળ થવું હોય તો, પૈસા કમાવા તો રસ્તો શું છે? જે કરો તે બેસ્ટ કરો. બોલો, જે કરો તે. સવારે ઉઠ્યા, મસ્ત તૈયાર થઈ જવાનું. ભલે 2 જોડી કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે તો મરેલો જીવતો થઈ જાય, એવી હલાલ ગંધ મારતી હોય. 9 વાગ્યાનો ટાઈમ હોય, 9 વાગે પહોંચી જવાનું. અમને જયભાઈને અહીંયા 12 વાગ્યાનું કીધું તો અમે 12 વાગે ટચ 2000 પ્રોગ્રામ કર્યા. ઓન ટાઈમ પહોંચી જવાનું, ગમે તે થાય. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જતા જ નહીં. આમ શું ડાયાથી થોડી બેહવાનું? સાલા ઝૂકેગા નહીં, બાજુ આગળ ચૂપ રહે, તું માર ખાતા હાલા. અહીંયા મસ્તી કરવાની. કોઈ મરી ગયું તો ડાયા થઈ જવાનું. સ્કૂલમાં જઈએ તો ટાઈમસર જવાનું, આઈ કાર્ડ લગાવી જવાનું. કોઈ છોકરા છોકરી એકબીજાની મસ્તી નહીં કરવાની, મસ્કરી નહીં કરવાની. અને અહીંયા બેઠેલા છોકરાઓને એક વાત કહું, છોકરાઓ, તમે મરદની ઓલાદ છો, તમે તાકાતવર છો. એની સાબિતી શું ખબર છે? તમારી હાજરીમાં કોઈ પણ છોકરી સલામતી અનુભવે ને તો સમજો તમારા જેવો મરદ આ દુનિયામાં કોઈ નથી. કોઈ પણ છોકરી. ધીસ ઇઝ કોલ્ડ કેરેક્ટર. અને દીકરીઓને કહું છું, ભગવાને તમને એવી તાકાત આપી છે કે આ 2 આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે, પણ તમે પરમિટ કરો છો એટલે બધા લફડા ચાલુ થાય. કોઈના બાપની તાકાત નથી કે અહીંથી નીચે જોઈ શકે. એટલે જે કરો તે બેસ્ટ કરો. જમવા બેસીએ એઠું નહીં મૂકવાનું. આજથી ચાલુ કરજો. જમવા બેસો, કોઈની થાળીમાં એક ભાતનો દાણો ના હોવો જોઈએ. આટલું બેસ્ટ જમવાનું. પરીક્ષા આપવા બેસીએ, ચોરી નહીં કરવાની, ચોરી કરાવવાની નહીં. ચોરી કરીને પાસ થઈને હાલા કોઈક નાનકડી નોકરી ખાનગીમાં કરવી, શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. બની શકે ને? ચોરી કરવી નહીં, જેટલું આવડે એટલું લખવું, બેસ્ટ લખવું, લખીને ઊભા થઈ જવું. બસ હરી ઈચ્છા, જે થવું એ થાય. આ પાવર
રાત્રે 12 વાગે બી સ્કૂટર લઈને જઈએ તો સિગ્નલનું લાઇટ ચાલુ રાખીને બત્તી બતાવીને જ લેવાનું, સ્કૂટર સીધું ઊભું રાખવાનું, માથું મસ્ત ઓળાવવાનું, દીકરીઓ કરવાનું લિપસ્ટિક બિપસ્ટિક આઈબ્રો સરસ કરવાની. આપણા ત્યાં તો શું છે, હાલ પાપ અને પુણ્યનું ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલે છે. પાપ અને પુણ્ય એટલે શું ખબર છે? તમે જુઓ પપ્પા મમ્મી લગ્નમાં જાય તો કેવા તૈયાર થઈ જાય, અને ઘરમાં તો કામવાળી ગઈ ઘરવાળી ગઈ ખબર જ ના પડે. મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? જે કરો તે બેસ્ટ કરો, એટલે સરસ રહેવાનું. સ્કૂલમાં હોઈએ રવિવારે મસ્ત કપડાં પહેરવાનું. પાપ અને પુણ્યની એટલી જ વ્યાખ્યા છે, જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આ મેડમે અમારા બેના બધા ફોટા લગાવ્યા, એમનો બોલો ક્યાંય ફોટો જ નથી લગાવ્યો, કે બીજા હોય તો એમનો જ લગાવે. હે ને? બીજાને બતાવવા કરો એ પાપ. તમે જે બી કરો બીજાને બતાવવા કરો છો તો એ પાપ છે. પોતાની મંદિર જવું છે, 4 જણે કહે મંદિરજી ના આવું, મંદિરજી ના આવું, ઢોલ વગાડ જવાનું ચૂપચાપ, અને જ્યાં ઊભા ત્યાં મંદિર. જે કરો તે બેસ્ટ કરો. નાના નાને રાત્રે સૂઈ જઈએ તો પથારીમાં એક સ્વર ના હોવો જોઈએ. જ્યારે તમે બધું બેસ્ટ કરો ને એટલે ઈશ્વરને ખબર પડી જાય. હવે તકલીફ શું છે? ઈશ્વર એટલે શું એ પાછી ખબર નથી. ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, અલ્લાહ, જીસસ, શંકર ભગવાન, મહાદેવ, મેલેડીમાં, મૂર્છાબિંદ, કોણ? 10 માળનું બિલ્ડિંગ હોય એની પછી મોદી સાહેબ કૂદકો મારે, ખાલી ખાલી હો, પાછા લાવવાનું છે તો નીચે જ પડે ને. જય ભાઈ પડે, હું પડું, મેડમ પડે, તમે બધા નીચે જ પડે. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડ્યા. વડાપ્રધાન છે કેમ? ગુરુત્વાકર્ષણ બધા માટે કેવું સર. અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા, મારો ઓક્સિજન બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય, સ્વામિનારાયણનો સફેદ કલરનો હોય. ઓક્સિજન ઓક્સિજન બધા માટે એક જેવો. આ ભગવાન. મોબાઈલના તરંગો. મારી વાઈફને ફોન કરું, બીજા વાઈફને લાગે સાચો નંબર હોય તો. ઘણા હોશિયાર હોય જે ભાઈ મનીષ લખે ને મનીષા લગાવતા હોય, એની મજા છે ખાલી. આપણો તો એક જ ઉસૂલ છે, મોજ ચાલુ. કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, જે થવું થાય. હાલા ક્યારે ટિકિટ ફાટી જશે ખબર નથી. તમને બધાને ખબર છે આપણી ટિકિટ ક્યારે ફાટી જશે? અહીંયા ઘેરે ના પહોંચે ને ફાટી જાય તો જીવી જ લેવાનું. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય ને 10 રૂપિયાનો ખાઈ લેવાનો, નહીં તો ભૂત બની લારી આજુબાજુ ફરશો, ખાઈ જ લેવાનું તરત જ. પણ જે કરો તે બેસ્ટ કરો. આ બીજો નહીં. અને જ્યારે તમે બધું બેસ્ટ કરો ને એટલે ઈશ્વર સમજી જાય કે આ મારા રસ્તે છે, અને એ પછી તમને એવું આપવાનું ચાલુ કરે જેની તમને કલ્પના નથી. 93માં કરોડોનું નુકસાન કર્યું, 12માં ટકા ના આવ્યા. 2003 સુધી મહેનત કરી, પણ 2003થી ભગવાને એવું આપવાનું ચાલુ કર્યું જેની કલ્પના નથી. મેં જે તમને શરૂઆતમાં વાત કરી કે હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો. 400 રૂપિયામાં 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કરે, પણ હું 400માં 4000નું કામ કરતો. મારી સાથેવાળા 3 સાલા હરામી, બધું કામ મને જ બતાવે, એટલે તું કર તું કર. તો મારી બા કે આપણે બાપની પેઢી સમજીને કરવાનું. 400માં 4000નું કરવાનું. ભગવાનના ત્યાં ચોપડા લખાય છે. ઇસ્લામમાં તો કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, લખ્યું છે. કોઈ માનતું નહીં, જાય તેલ લેવાનું, ચાલુ રાખો. એ 400માં 4000નું કામ કર્યું ને સાહેબ, 3600 રૂપિયા જમા થયા. અને આજે અમદાવાદમાં એટલે મારી 2 હોટલમાં 300થી વધુ વેઇટરો કામ કરે છે. કરેલું બેકાર જતું નથી. દીકરા દીકરીઓ કાલે ક્યાંક 20,000નો પગાર હોય ને તો 40,000નું કામ કરવાનું. 20,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ કર્મ તમારું જમા થાય છે, અને એક દિવસ એનો બદલો મળે છે ને. કંઈ કામ ના હોય તો કોઈનું કામ મફત કરો. મંદિરમાં ચપ્પલ ગોઠવો, મસ્જિદમાં ચપ્પલ ગોઠવા જાઓ, કંઈક કરો. થેન્કલેસ જોબ, થોડો લોટ લઈને કીડિયારું પૂરવા જાઓ, કંઈક કરો. જમા તો કરાવો. ગયા જન્મમાં સારું નથી કર્યું એટલે ગરીબ ઘરમાં જન્મ મળ્યો છે, પણ આ જન્મમાં તો હવે સારું કરશું જેથી બધું જૂનું પૂરું થાય એટલે નવાનો નંબર લાગે. હું ઘણી વાર મર્સિડીઝ BM ગાડી ફરતો મને રડવું આવી જાય કે સારું આપણે સાયકલ પર ફરતા હતા, ક્યારે આ બધું થઈ ગયું. પણ મેં જે કર્યું તે બેસ્ટ કર્યું. તમને કહું છું, પૈસા કમાવાનો બીજો રિઝલ્ટ ભગવાનના હાથમાં, પણ બેસ્ટ કરવું કોના હાથમાં છે? આપણા. પછી એ તરત બદલો મત. તમે એક જગ્યાએ 20,000માં 40,000નું કામ કરો, કદાચ એ શેઠીઓ પગાર આપે કે ના આપે, પણ તમારું જે જમા થાય છે એ કોઈક એવો શેઠીઓ મળશે કે તમને 10 વર્ષે પણ એનો બદલો મળશે ને મળશે. માટે આજથી આપણે બધા કેવું કરશું? જે કરીશું એ સરસ. લાલ મત માથામાં કીટ બધી લગાવી છે બધા સરસ.
બરાબર લગાવવાની, ચોટલી લેવાની. છોકરાઓ જરા આપણે બી સ્પાઇકી બાઇકી કરવાનું હોય, એકદમ આમ સ્ટાઇલથી. બટન ખુલ્લા રાખવાના, પણ પાસળીઓ ના દેખાય તો જ આમ કરી. બોલો, ધર્મ આપણા હાથમાં કે ભગવાનના હાથમાં? પૈસા કમાવા મહેનત આપણા હાથમાં અને ફળ ભગવાનના હાથમાં. તો મહેનત કેવી કરવાની? જે કરવાની તે બધું જ. ઘરે જઈએ તો ચપ્પલ બી આમ સીધા જ મૂકવાના, આમ કાઢીને નાહી જ જવાનું. સીધા ચોપડા અહીંયા જ, પેન અહીંયા, ચશ્મા અહીંયા જ, મોબાઈલ બધું. લાઈટ જાય તોય આપણી વસ્તુ જડી જાય. આવું બેસ્ટ કરો ને એટલે તમારે લોટરી. દુનિયામાં જેટલા કરોડપતિઓ બન્યા ને બધા ગરીબ ઘરમાં જન્મેલા લોકો, પણ એમણે જે કર્યું તે બેસ્ટ કર્યું અને મર્યા ત્યારે બેસ્ટ કે જૂના કર્મો પૂરા થયા એટલે નવા કર્મોનો નંબર લાગી ગયો એટલે પછી લોટરી લાગી. ત્રીજી વાત, પ્રેમ કરવો, લગ્ન કરવો. હા, એ કહેજો, એના માટે જ આવ્યા છીએ ખાસ. હવે ભગવાને શું કહ્યું છે સાંભળજો. ધર્મ તારા હાથમાં, પૈસા કમાવા, મહેનત તારા હાથમાં, ફળ મારા હાથમાં. હવે ત્રીજી અવસ્થા વિશે શું કહ્યું છે લગ્ન જીવન માટે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. યુ નો ફાફા ક્યાં છો? ઠોકાઈ જશે. હવે દીકરા દીકરીઓ, આ તમને કોઈ નહીં કહે. કુરાનમાં બી લખ્યું છે દરેક ધર્મ કે તારું જોડું મેં ઉપરથી બનાવીને મોકલ્યું છે. બોલો, કેરિયર બગાડવાની જરૂર ખરી? સ્કૂલમાં કોલેજમાં ભણતા જીવનસાથી શોધવાની જરૂર ખરી? મેસેજો કરવાની જરૂર ખરી? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. મા બાપ બદલી શકાય? ભાઈ બહેન બદલી શકાય? તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. સમજ પડે? હસવાનું વાંધો નથી કર્યું. તમારો દીકરા દીકરીઓ 90% છોકરા છોકરીઓના કેરિયર અહીંયા બગડે છે. સ્કૂલ કોલેજમાં જીવનસાથી શોધવા નીકળી પડે છે. તમારી પાસે એક કેરેક્ટર છે અને એક કેરિયર છે. હવે નક્કી કરો, બોલો શું કરવું? કેરિયર બનાવવું છે કે કેરેક્ટર બનાવવું છે? હવે બંને તો સાથે બને નહીં. તો આ દેશમાં નિયમ હતો કે 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને કેરિયર બનાવી, પૈસા કમાવા, મા બાપની સેવા કરવી, ગુરુની સેવા કરવી, કસરત કરવી, વાંચન કરવી અને પૈસા કમાવા. 25 વર્ષ થાય એટલે લગ્ન કરવા, 25 થી 50 સુધી લગ્ન કરવા, 50 પછી સમાજ માટે કામ કરવું અને 75 થાય એટલે બધાને જય શ્રી કૃષ્ણ કહીને પોતાના માટે જીવવું. પણ આ તો 10મા 12મામાં ભણતા છોકરા, મારું કોઈ ધ્યાન નથી રાખતું, મારી કોઈ કેર નથી કરતું, મને કોઈ આઈ લવ યુ નથી કહેતું. અહીંયા આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી સારું કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. આજે આપણે બધા બે હાથ ઊંચા કરી અને મેડમની સાક્ષીએ અને આ BAPS પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં આપણે બધા બે હાથ ઊંચા કરી નક્કી કરી કે આજથી મા બાપને પગે લાગશું. આપણે નક્કી કરી શકીએ? કરો બે હાથ ઊંચા. વિડીયોવાળા ભાઈ આ વિડીયો ઉતારો, આવો વિડીયો નહીં મળે તમને. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. તમારો જીવન સાથી નક્કી છે. બોલો દીકરા દીકરીઓ, કોઈની પાછળ ટાઈમ બગાડવાની જરૂર ખરી? કોઈ કહે કે આઈ લવ યુ કે તારા પપ્પાને કહેજે. તારી મમ્મી ખરેખર આઈ લવ યુ છે ને પપ્પા મમ્મી કહેવાનો શબ્દ છે. આ બધું હલા ઊંધે વપરાય છે. પ્રેમ એટલે જ્યાં આપવું છે લેવું છે જ નહીં. ખાલી મા બાપ જ આપે છે, કશું લેતા નથી. આ તો બે જણા એકબીજાને ઉલ્લુ બનાવે. તું મને ઉલ્લુ બનાવ, હું તને ઉલ્લુ બનાવું. જીવન સાથી નક્કી છે. દીકરા દીકરીઓ, કેરિયર બનાવો, બોડી બનાવો, પાયલોટ બનો. આ પેલો નીરજ ચોપડા હાલો એક ભાલો ફેંક્યો ને 5 કરોડનો ચેક મળી ગયો. બોલો, તો આપણે તો એ છોકરા કેવા ડોને ડોન છે, સીધો બરોડા પહોંચી જાય ભાલો. આ કરો, આઈ લવ યુ. અહીંયા દીકરા દીકરીઓમાં પડશો નહીં. તમારો જીવન સાથી નક્કી છે. મા બાપ ભાઈ બહેનને જીવન સાથી કર્મ પ્રમાણે નક્કી થઈ જાય છે. માટે કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો અને જે કરો તે બેસ્ટ કરો. બધું જગ મારી મળશે, બધું જ મળશે. આમ તો કહેવાય નહીં, પણ ખાનગી એક બે વાત કહી દઉં. ભલે મેડમ મને બીજી વાર ના બોલાવતા. મારી કોલેજમાં એક બહુ સરસ રૂપાળી છોકરી હતી, મને બહુ જ ગમતી હતી.
પણ મારી સામે જોવે નહીં, કેમ કે હું હોટલમાં વેઇટરની નોકરી કરું, કોણ જોવે આપણી સામે. પછી એકવાર તારંગા પ્રવાસ જતા હતા, અમારી જૈનોની સ્કૂલ, બધા મારા દોસ્તારો જૈન, અને તારંગા જગ્યા મને બહુ જ ગમે. બીજા ક્લાસવાળા જતા હતા, પેલી છોકરી હતી ને એ ક્લાસવાળા, તો મેં તું મને લઈ જાઓ, તો કે ચાલ. હું બધાને, મેં પહેલેથી એક જ કામ કર્યું, પૈસા હતા એટલે એક કામ કરતા, હસાવાના, ખુશ રાખવાના, મજા કરવાની. તો બધા બસમાં ચડવા ગયા, પેલી છોકરીએ બસમાં ચડવા ગઈ, હું ચડવા ગયો, મારો હાથ આમ ઘસાયો એને. મને કે માપમાં રહેજે, હવે આમાં શું માપ હવે. મેં કીધું સોરી. મને કે ક્યાંથી આઈડિયા આવે છે? આમાં પડતી રૂપાળી બહુ સરસ છોકરી. પછી બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. પછી મેં બસમાં એટલા જોક બધા હશે, પણ પેલી છોકરી તો, અને હાલો મારું ધ્યાન ત્યાં જ જાય. એના અમે જોઈને પેલી છોકરી આમ કરે. તારંગા ગયા, જઈને આયા, કંઈ વાત નથી કરતો. બસમાંથી ઉતર્યા, મેં પેલી છોકરીને પેલા તું હસતી રીતા છે શું? હું જા તેલ લેવા. હું મારા ઘરે, મારા બાપુજી બહાર જ બેઠે, મારા બાપુજી પટ્ટો ઊંધો પકડે, અને આજે બી હું મારી બા જોડે આમ જ ઊભો રહું છું. આજે બી મારા ફાધર જીવ્યા ત્યાં સુધી અદબ પાલીને ઊભો રહું છું. જયભાઈએ પણ એમના પપ્પાની જે સેવા કરી, કદાચ કોઈ બહુ ઓછા લોકો આ લેવલે પહોંચ્યા હોય કરી શકે એવી સેવા જયભાઈએ પણ એમના ફાધરની કરી. આ બધું શીખવા જેવું છે. આપણે ન શીખવાનું શીખીએ છીએ. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠેલા. મને કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાનની સગાઈ બતાવ્યા બી નહીં. મેં તું બાપુજી ક્યાં કરી? ભૂજા છાનો મારો કરી નાખી. એટલે આખી રાત ઊંઘ આવે. મને તો બધી હિરોઈનો સપનામાં આવે. એટલે હા બાપાએ ક્યાં કરી નાખ્યું હાલું. સવારે મારા ભાભી કે ચાલ તને છોકરી જોવા લઈ જતો. મને એક જણના ઘરે લઈ ગયા, મોટો બંગલો, બહાર ફિયાટ કાર 528 નંબરની. આપણા તો ઘરમાં સાયકલ હતી, હું લેડી સાયકલ રાખતો હતો. અને અહીંયા તો મને ઘરમાં બેસાડ્યો, તો અહીંયા તો આમ ધક 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 થાય. અને સામેથી બહારનું ખુલ્યું, અને પેલો તારંગા હાથ અડ્યો તો ને એ છોકરી આવી પાણી દે. ના મેં તો હા એ ક્યાંથી આવી હાલ. હું તો આમ નીચું જોઈને બેસી મને કે પાણી પીઓ, લા ઉતરે પાણી. આખો દાડો હેરાન કરી હોય. હું તો 2 ગ્લાસ પી ગયો. પછી મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી છે છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે. બોલો 35 વર્ષથી મારી ઘરવાળી છે, હજી બદલી નથી મેં. દીકરા દીકરીઓ જીવન સાથી નક્કી છે. ઐશ્વર્યા રહીને ક્યાં લગ્ન કરવાના હતા, બેન ક્યાં જતા રહ્યા? તમારા થઈ જશે, ન થાય મને કહેજો, પહેણાઈ દઈશ. પણ આ બધા ચક્કરોમાં પડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, જીવન સાથી નક્કી છે, મળી જાય એક. અચ્છા, બીજી વાત, પ્રેમ વિશે બોલવા માટે આમ તો જયભાઈ છે, પણ થોડીક વાત તમને કહી દઉં. તમારે અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. હવે તમને પ્રેમ શું છે ખબર નથી, તમે લગ્ન કરવા જાઓ એટલે પથારી ફરી જાય. પ્રેમ એટલે શું? અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. પછી છોકરા છોકરી ઝાડ પાછળ જાય, એટલે હું આમ કરીને જોઉં, આમ કરી. અહીંથી બોડેલીથી મા બાપે મોકલ્યા કે નર્સિંગ ભણશે, સીએ કે જામાં બેટા ત્યાં પ્રેમ કરે. ઝાડ પાછળ જઈને છોકરો છોકરી એકબીજાને શું કે ખબર છે? જો બકા, આ બકા કે ને એનાથી ચેતવું. હો, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે 2 ભિખારી થશો. દીકરા દીકરીઓ, પ્રેમ એટલે જે આપવું છે, લેવું છે. પ્રેમ એટલે સામેવાળાની મારે પૂરી કેર કરવી છે, મારી કરે કે ના કરે. આ ખાલી મા બાપ કરી શકે છે, બાકી કોઈ કરી શકતું નથી. માટે મા બાપ. અને દીકરા દીકરીઓ, એક સૌથી ઉપરની વાત કરું, સાલા આપણી જાતને જ એટલો પ્રેમ કરવાનો કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. આપણે મોજ દરિયો થઈ જાય. આજે અમારા જયભાઈએ તો લગ્ન જ નથી કર્યા. જય શ્રી કૃષ્ણ. જયભાઈને સાંભળવા માટે જ્યારે મારા ગામમાં આવતા ત્યારે હું ભીડમાં જતો. એવો પ્રખર વ્યક્તિ આજે આપણી વચ્ચે બેઠો છે. એમના માટે એક જોરદાર તાળી પાડી દીધી. અદ્ભુત પુસ્તકો લખ્યા, અદ્ભુત દુનિયાભરમાં એને, અને જે જુદી જ રીતનો માણસ કે જેને તમે એને સહન કરવો એ બી મોટી તાકાત જોઈએ. ગમે તેને રોકડું પડખાઈ દે. જે બ્રાહ્મણ હતા કે પહેલાં ઠાકોર બી હતા ખબર નથી, ગયા જન્મમાં કોઈને છોડતા જ નથી સોશિયલ મીડિયા ઉપર. તો બોલો, હવે આપણે કોઈને આઈ લવ યુ કહેશું? હાલ આપણો જીવન સાથી નક્કી છે.
કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, બોડી બનાવો, ચોપડીઓ વાંચો, સારા શિક્ષકોની દોસ્તી રાખો, એમને પગે લાગો, સારા લોકોની દોસ્તી રાખો, પુસ્તકો વાંચો, અને એક દિવસ ભગવાન તમને પૈણાઈ દે, પૈણી જવાનું. અચ્છા, લગ્ન એટલે શું ખબર છે? બે વિચિત્ર માણસો લગ્ન કરે, બંનેમાંથી એક પણ સુધરે નહીં, આખી જિંદગી ઝઘડા કરે તોય ભેગા રહે, આનું નામ લગ્ન. બે ઝઘડે 80 વર્ષની ડોસી હોય ને એ બી એમ કે માલા ફૂટી ગયા તમારા ઘેર આવી, અને તોય પાછી ડોહાને ડબ્બામાંથી ટીકડી ખવડાવે દવાની. આને પ્રેમ કહેવાય. દીકરા દીકરીઓ, આ બધા પંચાયતમાં પડશો નહીં. આ હિન્દી પિક્ચરો તમને ડફોર બનાવવા બને છે. હીરો હિરોઈન ભેગા થાય, બગીચામાં જઈને ગીતો ગાય, કહો ના પ્યાર. મેડમ, હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો. બધું હલા અને હવે આપણને કેમ નહીં આવતું? બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. પિક્ચર પતી જાય, હીરો હિરોઈન ભેગા થાય, બધા મરી જાય, એવું જિંદગીમાં બનતું નથી. દીકરા દીકરીઓ, તમારો જીવનસાથી નક્કી છે. અને એક વાત તમને કહું, 50,000 1 લાખ રૂપિયા કમાવો નહીં ને ત્યાં સુધી લગ્ન કરતા નહીં. આ નક્કી કરી રાખજો, નક્કી કરજો. આપણે તો સમૂહ લગ્નમાં લગ્ન મફત થઈ જાય, પછી વર્ષમાં લાલીઓ આવી જાય. હરી ઈચ્છા, હરી તો દર વર્ષે ઈચ્છા કરે. પછી સરકારી સ્કૂલોમાં ભણવાનું મફત, ડિલિવરી મફત, બધું મફત. એટલે હાલાકી કરતા જ નથી. અને આ મોદી સાહેબ 60-70 કરોડ લોકોને ખવડાવે છે. સરકાર પર કલતી નથી. એટલે અમારા માટે પેદા કરે. દીકરા દીકરીઓ, એક બચ્ચું પેદા કરવાનું, પણ સિંહનું બચ્ચું પેદા કરવાનું. આ નક્કી કરજો તમે લોકો. આ ઇઝરાયલ, આપણે પ્લસ માઇનસ પર આટલો નાનો દેશ છે. એક એક માણસ તાકાતવર છે, એક એક માણસ શક્તિશાળી છે. દીકરા દીકરીઓ, આપણામાં પડશો નહીં. 90% છોકરા છોકરીઓના કેરિયર બગડે છે આ આઈ લવ યુમાં. મેં છેલ્લા 10 વર્ષમાં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. એ બધા આ પેલીએ ના પાડી. જેને પૂછો પેલીએ ના પાડી. હમણાં ભુજ મેડિકલ કોલેજનો એક છોકરો ટોપર આઈને પગે પડ્યો, સાહેબ મરી જવું. મેં તો કેમ? પેલીએ ના પાડી. મેં તો પ્લગમાં આગળ ગાલ દે પૂરું. હવે તો મોટા પ્લગ આવે છે, આખો હાથ પહેરી જાય અંદર ચાર્જિંગના. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, પણ બાયલાની જાનમાં ના જાય. મરદ ગમે તે થઈ જાય. મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા, પણ પૂરું કરીને જવાનું. સીધા જેમ ગળા ઉતરી જાય એવી વાત કરું તો રાત્રે યાદ આવવો જોઈએ કે નહીં? હું તમને આજે આજથી આપણે બધા જે કરીશું બેસ્ટ કરીશું. મા બાપને પગે લાગીને જ નીકળશું. રાત્રે ઘરે જઈને મા બાપને પગે લાગશું. મા બાપથી કશું જ છુપાઈશું નહીં. એમને આપણી બધી જ ખબર હોવી જોઈએ. મારી 2 દીકરીઓ અમેરિકાને છે, એમનો 24 કલાક લાઈવ લોકેશન મારી જોડે હોય. આ હોય ને ત્યારે કે મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ. બાકી બધા ઉલ્લુ બનાવે છે. અને એક શિક્ષકો ચાહે કે એમના 2 બાળકોને છોડીને આપણા 50 જણ માટે 8-8, 10-10 કલાક શિક્ષકો સ્કૂલમાં આપણને ભણાવે છે. અને આપણે એમને પગે, બધા ના સારા, પણ જે સારા હોય એને પગે લાગવાનું. હું છે ને કોલેજમાં એકવાર સિગરેટ પીતો હતો, રવાડે ચડી ગયો. અને અમારે એક હાથી સાહેબ કેમેસ્ટ્રીના, એક લાફો મારી દીધો જોરદાર. પાછળ છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ. પણ એ સિગરેટ છૂટી ગઈ. એ કોલેજ, એ હાથી સાહેબ ના હોત તો સંજય રાવલ આજે અહીંયા ઊભો ના હોત. આ તો કોઈ શિક્ષકો મારે તો પોલીસ કેસ થાય. હું તો મારી કોલેજમાં નક્કી કરવાનો છું કે વિદ્યાર્થીને બી માર પડશે ને, ના માને એના મા બાપને બી પડશે. આ નથી મારે એમ જ દાદ પડે. અને મારી કોલેજમાં તો એડમિશન ઊંધું આપવાનું. 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. આ તો તેજસ્વી તારલાઓનું જ સન્માન થાય. પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. જે કરો તે બેસ્ટ કરો. મા બાપને પગે લાગો. જીવન સાથી વિશે ચિંતા કરશો નહીં. ભગવાને બધું તમારા માટે નક્કી. તમને મહિના પહેલાં ખબર હતી કે હું અહીંયા આવીશ? આ અંકલ અહીં બેસે, અહીં બેસે, મેડમ અહીં બેસે, પેલા અહીં બેસે, પેલા ભાઈ ત્યાં બેસે, આ ભાઈ આમ કંઈક કરતા જેવું નક્કી હતું? કેવું બધા બેઠા છે? તો બધું નક્કી છે. ચિંતા કરવાનો, લોડ લેવાનો નહીં. પણ હા, તમે આજે ભણીને 80-90% ઉપર લાવશો દીકરા દીકરીઓ, તો અમે જે 30 વર્ષે મેળવ્યું છે ને એ તમે 10 વર્ષમાં મેળવી શકશો. એટલે ભણવાની વેલ્યુ છે. પણ આભાર મોદી સાહેબનો કે નવી એજ્યુકેશન પોલિસી લાવ્યા, સ્કિલ ઉપર ભાર મૂક્યો. અને સ્કિલ એટલે તમને જે ગમે. તમને કહું છું દીકરા દીકરીઓ, 60-70% નીચે આવે તો ભણતા જ નહીં, આગળ ઉઠી જજો. પણ તમારામાં જે સ્કિલ છે એને બહાર લાવજો. તમને શું કરવું ગમે છે એને લાવજો. પેલી પીટી ઉષા 400 મીટર દોડી કરોડપતિ થઈ ગઈ. પેલી આપણી એક આદિવાસીની દીકરી ખબર છે કોણ? શું નામ એનું?
ગાયકવાડ, તમે જુઓ પહેલો નંબર ઓફિસર બની, કરો કંઈ ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેબરું પૂછડું ભણવા નથી આવ્યા આપણે, કંઈક બીજા કારણસર આવ્યા. 20% લોકો માટે સિસ્ટમ બરાબર છે, 80% લોકોએ તો સ્કિલમાં જવું પડશે. અને એટલે મોદી સાહેબે 1500 સ્કિલનો અભ્યાસક્રમ નક્કી કર્યો કે છઠ્ઠા ધોરણમાંથી ખબર પડી જવી જોઈએ કે આ બાળક શું કામનું છે. એટલે તમારે ટકા ના આવે તો એમ ના સમજતા અમે ડબ્બા છીએ, સમજવાનું કે આપણે હાલ કંઈક અલગ નોટ છીએ, આપણે કંઈક બીજા કામ માટે આ પૃથ્વી પર આવ્યા છીએ. અમારા ત્યાં એક છોકરી મારી પાસે 25,000 રૂપિયા માંગ્યા. તમે જુઓ બેન શું લોકો કામ કરે છે. એમાંથી એ દળિયા બનાવવાનું મશીન લાવી, ખાખરાના પત્તા આવે ને એના દળિયા. અત્યારે એ છોકરી પાસે ગાડી છે ને 15 મશીન છે અને આખા અમદાવાદના પાણીપુરીવાળાની છોકરી દળિયા આપવા જાય છે. બોલો, ભણવાની જરૂર ખરી? ભણવાની વેલ્યુ છે, પણ 80% 70% ઉપર આવે તો, ઓછા આવે તો બીજું કામે લાગી જજો, નાનું કામ કરજો, પણ એ કામ તમને બહુ સંતોષ આપશે ને પૈસા આપશે. છેલ્લી વાત મોક્ષ કહીને મારી વાત પૂરી કરું છું, જેથી આખી વાત કૃષ્ણ ભગવાનની પૂરી થાય. પહેલું છેલ્લું આપણે કરવાનું. બોલો, એટલે આ જીવનસાથી માટે ટાઈમ બગાડવાની જરૂર ખરી? આપણા હાથમાં ભગવાનના હાથમાં જે મળે જોડપાઈ નહીં જવાનું, જે થવું થાય. જય શ્રી કૃષ્ણ. અને મહેનત બેસ્ટ કરવાની, પરિણામ જે આવે એના માટે ખુશ રહેવાનું. ધર્મ આપણે કરે. છેલ્લું જે મોક્ષ, કયામતના દિવસે અલ્લાહ પૂછશે કે તે શું કર્યું, અથવા આપણે ભગવાન પૂછશે કે તારે મોક્ષ જોઈએ છે, તો હું તમને સાહેબ સરસ વાત કરું કે મોક્ષ કોને કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો ગૃહમંત્રી, મરવા પડે ને ખિસ્સામાં 275 રૂપિયા હોય અને એ એમની દીકરીને કહે કે મણી હું મરી જાઉં તો 275 રૂપિયા તો સરકારમાં પાછા આપી દેજે, અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. ગાંધીજી હાલું ધોતિયાને કે ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું હોય કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. હવે દીકરા દીકરીઓ તમને મોક્ષ અપાવવાની વાત કરું. કોઈ પાપ પુણ્ય નથી, બધું ઉલ્લુ બનાવવાની વાતો છે. ઉપર સ્વર્ગ છે ને સ્વર્ગમાં અપ્સરાઓ છે ને, અહીંયા કંઈ ઓછી છે? ઉપર બધું મળે છે, અહીંયા મળે છે. કોઈ મરેલો ઉપર જઈને આવ્યો નથી, જીવતો આવ્યો નથી. પણ આ જીવન કેમ જીવાય એની વાત કરું. તમારે પૈસા કમાવા હોય તો બેસ્ટ કરવાનું. સાથે આ મોક્ષવાળી વાત શું યાદ રાખવાની કે કાલે ભગવાન મને પૈસા આપે તો એક કામ હું કરીશ કે મારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય અને મારે પટેલ જેવો, જનક રાજા જેવો મોક્ષ જોઈએ છે, ગાંધી જેવો, તો શું કરવાનું? આપણા કુટુંબ સમાજમાં બોડેલીમાં નજર કરવાની કે આપણાથી આપણા સમાજમાં કોણ દુઃખી છે, કોઈ દીકરી, એને મદદ કરવાની. અને આ તમે મદદ કરશો ને, એ કોઈને કહેવાનું નહીં, તો તમને મોક્ષ મળી જશે. એટલે આપણી જે બહેન દીકરી કુંવાસી છે એને મદદ કરવાની. આ ભાવના રાખજો. ભલે આજ નથી પૈસા, પણ આજથી નક્કી કરજો કાલ ભગવાન પૈસા આપે તો મારે આ થેન્કલેસ જોબ કરવી છે. બોલો, આ પહેલું છેલ્લું આપણા હાથમાં ખરું કે નહીં? બીજું ત્રીજું ભગવાનના હાથમાં ખરું કે નહીં? બેસ્ટ કરવાનું, પરિણામ એના હાથમાં. જે મને ઝડપાઈ નહીં જાય નહીં એના હાથમાં. આપણે ટાઈમ બગાડવાની, કેરિયર. અને અત્યારે બી કોઈ છોકરા છોકરીઓને આમાં હોય ઈલ્લું તો આજે રાખડી બંધાઈ દેજો, હે ને? હમણાં પર કે 25 વર્ષ પછી આવે, 50,000 કમાઈએ ને પછી મધર ટેરેસા બી બની શકાય. હે, પહેલું છેલ્લું આપણે કરવાનું, બીજું ત્રીજું ભગવાન પર છોડી દેવાનું. હવે ફરીથી પાછા બરોડા કૃષ્ણ ભગવાને મને કહ્યું, એ તમને કહું. મેં તો કોઈ મજા નથી કે કેમ બધા દિવેલ પીધેલા કે આ બે કોઈ કરતું નથી, બધા આ બે જ કરે છે, અને આ બે કોઈ નથી કરતું, આ બે કરે. આજથી આપણે ધર્મ અને મોક્ષ માટે મહેનત કરશું. પૈસા કમાવાને જીવનસાથી ભગવાનના હાથમાં છે, પણ બેસ્ટ કરીશું. અને લગ્ન થઈ જાય એની જોડે પણ બેસ્ટ જીવીશું. પછી જે થાય દેખા જાયગા. बोलो, હવે પેલી વાત સાચું કે તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. तू करने लग वो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता है. आगे करशो तो आगे થશે. ફરી કોઈ વાર ભેગા થઈશું અહીંયા આગળ. સરસ મજાનું આવું મને ફરીથી આખા વહીવટી તંત્ર માટે જોરદાર તાળી પાડો કે આવો સરસ મજાનો કાર્યક્રમ આવા ગરમીમાં પણ આટલા બધા, અને ખાસ એ શિક્ષકો માટે તાળીઓ પાડો કે જે તમને લઈને અહીંયા આવ્યા છે. અને એક તાળી તમારા માટે પાડી દો કે તમે 3 કલાક દીધા. અને મારા બે ભાઈ માટે પાડી દો, જય સંજય માટે.